બનાસકાંઠા જિલ્લાની અંદર 2025-26 ની અંદર 2,41 લાખ રૂપિયાનું વાર્ષિક દૂધ મારું થયું છે. થઈ ગયું. હા, અને આવતી સાલ મેં 5 કરોડનો ટાર્ગેટ મૂકેલો છે. ઓકે. એટલે ભગવાન માતાજી જો વાતાવરણ ને બધું સારું રાખે તો એ પણ ટાર્ગેટ પૂરો કરી કે માનીમાં ડેરી ફાર્મ હવે જે કરતા ધરતા છે, જેમના નામે જે ફાર્મ આખો રન કરે છે, જેમના નામે ફાર્મ હાલે છે અને જેમના સપનો થકી, જેમના ઉધમ થકી અને જેમના માર્ગદર્શન થકી જે આવડો મોટો વિશાળ એમણે આ બધું ફાર્મ ઉભું કર્યું છે. જોઈ શકો દૂધ આવવાનું ચાલુ થઈ ગયું, બે લાગી ગયું, ભાઈ ફરે છે, હમણાં બધાને લગાવીને ભાઈ ફ્રી. અમે બંને ભાઈ અહીં ફાર્મ ની અંદર 2016-17 માં શરૂઆત કરી એટલે માણસો ભેગા જ અમે ઊંઘતા હતા. અચ્છા. આ શ્યોર અને સાચી વાત છે. અચ્છા. અમારે રહેવા માટે રૂમું નથી. પેલા અમે શેડ બનાવ્યો અને માણસો જો ઊંઘતા હતા ત્યાં જ અમે ઊંઘતા હતા. લગભગ અમે 3-4 વર્ષ કર્યું અને ધીમે ધીમે પ્રગતિ કરતા ગયા. હવે શાંતિથી સારી જિંદગી જીવીએ છીએ. શંકરભાઈ ચૌધરી સાહેબ નું ખુદ એવું સપનું છે કે ઓછા પશુમાં વધુ દૂધ લેવું. હાલમાં જે આપણી જે એવરેજ જે બેસે છે 3 લીટર એને 10 લીટર સુધી પહોંચાડવું. જે આપણું જે અત્યારે 1 કરોડ લીટર દૂધ થાય છે, 1 કરોડ લીટર જે 10 કરોડ લીટર લઈ જવું. આટલા ને આટલા પશુ આટલા ના પશુ એટલે એના માટે આપણે સંવર્ધન કરવું પડશે, સારું બ્રીડિંગ કરવું પડશે. આપણી પાસે જે ગાય છે, જે ભેંસ છે, એની અંદર આપણે સારો બુલ અથવા સારો આખલો એડ કરવો પડશે, એની અંદર નાખવો પડશે, એનાથી ક્રોસિંગ કરાવવું પડશે, એનાથી બીજદાન કરાવવું પડશે. તો આવનાર જે પશુ છે એને 30-40% એનો દૂધનો વધારો આવે. અને કોઈ એવા સારા બુલ હોય જે ડોમિનેટ થતા હોય, જે સારી રીતે એ વાળાવી જતા હોય તો દૂધ ડાયરી પણ સારું એવું ભેંસો માટે, ગાયો માટે કે મિલ્કિંગ મશીન સસ્તું આવે છે અને ભેંસોમાં મિલ્કિંગ મશીન મોંઘું હોય છે એટલે ખેડૂત લઈ નહીં શકતો. ગાય અને ભેંસનું મિલ્કિંગ મશીન એક જ આવે છે પહેલી વસ્તુ. એમાં કઈ ડિફરન્ટ આવતો નથી. આપ જુઓ કે આ મશીન પણ ગાયમાં લાગેલું છે ને ભેંસની અંદર પણ આ એક જ છે. ગાયની અંદર બગડે તો આ ત્યાં લઈ જઈને ફીટ કરું તો ચાલુ થઈ જાય, ત્યાંથી કઈ બગડે નહીં લઈને ફીટ કરું તો અહીં ચાલુ થઈ જાય. ઓકે, સમજી લો. મિત્રો નમસ્કાર, કેમ છો બધા મિત્રો? આપણે આવી ગયા છીએ આજે કસરા ગામમાં, જે કોકરેજ તાલુકામાં આવેલું. હવે યુવા સાથી તમે જોઈ શકો 32 વર્ષની ઉંમર છે અને ઓવરઓલ એમનું જે ફાર્મ તો બહુ મોટું એવું વિશાળ છે. એમની પાસે ગાયો પણ છે પ્લસ ભેંસો પણ છે. મિત્રો 95 ભેંસો અત્યારે મિલ્કિંગ ઉપર છે, પ્લસ અત્યારે દૈનિક 800 લીટર જેવું દૂધ થાય છે. અને ખાસ વાત એ છે કે મિત્રો અહીંયા જે ભેંસોના દૂધ નીકાળવામાં આવે છે ટોટલ મિલ્કિંગ મશીનથી નીકાળવામાં આવે છે. ખૂબ જ ઉદ્યમી પશુપાલક છે. આ વિડીયોમાં તમને ખૂબ સારી એવી જાણકારી મળવાની છે, તો વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેજો. અને બધા જ મિત્રોને રિક્વેસ્ટ છે, નીચે એક હાઈ બટન છે, અવશ્ય પ્રેસ કરજો. મારું નામ વિપુલભાઈ ભાવાભાઈ ચૌધરી અને મારી મધરના નામથી ફાર્મનું નામ આપેલું છે માનીમા ડેરી ફાર્મ. હવે એમને જે માતાજી છે એમનું નામ છે માણીમા, એટલે એમનું જે ફાર્મ છે આખું એમના નામે જ રન કરે છે. અને મિત્રો સમજી લો કે પર્ટિક્યુલર એમની પાસે અત્યારે આપણે ભેંસોનો વિડીયો કવર કરીએ છીએ. એમની પાસે જે HF ગાયો છે એમનો વિડીયો પણ આપણે ઓલરેડી યુટ્યુબ ઉપર ઉપલબ્ધ કરાવી લીધો છે. અને આ વિડીયો તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક આપેલી છે. લિંક ઉપર તમે પ્રેસ કરીને એમની જે HF ગાયોમાં જે શું સંવર્ધન છે, કેટલું દૂધ છે તમે જોઈ શકો છો. પશુપાલન તો તમે ઘણા સમયથી કરો છો. આપણી જોડે ઓવરઓલ સમજી લો કે 3 વર્ષ પહેલા મેં વિડીયો શૂટ કરેલો. એ ટાઈમે તમારા પાસે HF ગાયો પણ હતી અને પ્લસ ભેંસો પણ હતી. હવે એ ટાઈમે તમારી પાસે ઓવરઓલ જોવો તો પશુ કેટલા હતા એ ટાઈમે 3 વર્ષ પહેલા? લગભગ 50-60 હતા એ ટાઈમે. 50 થી 60. તમને આ વિચાર શું આવ્યો કે એમ આવડો મોટો તમે મોટા એમ કે બલ્કમાં આવડો મોટો તમે ફાર્મ બનાવ્યો? શું એવો તમને એમ કે શું પ્રેરણા મળે તમને એવી? આમ તો અમે 2012-13 ની અંદર અભ્યાસ કરી અને ઘરે આવ્યા એટલે બાપ દાદાની ખેતીવાડી તો હતી અને વર્ષોથી ખેતીવાડી કરાવતા હતા. અચ્છા. પછી અમે અમને સોંપ્યું કે હવે તમે બધું કરો. એટલે અમે ખેતીવાડી શરૂઆત કરી. એટલે લગભગ અમે 3 વર્ષ સુધી અમે 3 ભાઈ છીએ અને 3એ ખેતીવાડી કરી. એટલે અમે 12 મહિનાનું સર્વે જોયું એટલે અમને બેનિફિટ ખેતીની અંદર થોડો ઓછો લાગ્યો. એનું કારણ છે કે અત્યારે હવામાનનું કોઈ અનુકૂળતા હોતી નથી, બરાબર? એટલા માટે પછી 2016-17 થી માનીને શ્રી શંકરભાઈ સાહેબ આયા અને ભાવ વધારાને પહેલા વર્ષે 20% ઉપર ભાવ વધારાની જાહેરાત કરી. એ પછી અમને એવું લાગ્યું કે આની અંદર 20% તો જે નફો છે એ તો પાકો, બરાબર? અને આની અંદર લગભગ ઘરનું મારા આટલું બધું છે એટલે લગભગ 35% બેનિફિટ આની અંદર, 20% એ આવે એટલે લગભગ 50% નફો છે. મારી દ્રષ્ટિએ આપ જો આવું ફાર્મ બનાવીને થોડી ટેકનોલોજીનો ઉપયોગ કરો તો. રાઈટ. ઓકે. હું ગાય અને ભેંસ બધા પશુ ખુલ્લા જ રાખું છું અને દરેક શેડની અંદર હું કાચું અને પાકું બંને તળિયે રાખેલા છે. એટલે પશુને પાકામાં બેસવું હોય તો પાકામાં બેસે, કાચામાં બેસવું હોય તો કાચામાં બેસે. આપ જોઈ શકો છો. અને દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા કરેલી છે. જેટલું પાણી પીવે એટલું પાણી અંદરથી આવી જાય છે. ઓકે. જો મિત્રો સમજી લો હવે ઘણા બધા એવા પશુપાલક મિત્રો ફાર્મ બનાવવા માંગતા હોય
તો જે વિપુલભાઈનો જે માહોલ છે તમારા માટે એક સ્વર્ગ જેવો માહોલ છે. તમે આ ટાઈમનું આખું પાર્ટીશન બનાવી શકો છો. ફાર્મ બનાવો પણ ટચિંગમાં ખુલ્લો વાળો પણ બનાવો. જ્યારે પશુને સમજી લો દૂધ દોવાનો સમય હોય અને જ્યારે પશુને અંદર બેસવું તો અંદર બેસી શકે અને બારે એને ફરવું હોય તો ફરી શકે. પાણીની વ્યવસ્થા કરવી અવશ્ય છે. શું કેવું વિપુલભાઈ? હા, પાણી કમ્પલસરી છે. પાણી પશુને 24 કલાક હું આપું છું અને પશુ મારા બધા ખુલ્લા જ હોય છે. એમને 24 કલાક એમના નજર આગળ પડી જ હોય છે. એટલે અમને સૂકી અને લીલી ચાર ખાવી એ ટાઈમે ચાર ખાઈ શકે છે, પાણી પીવું એ ટાઈમે પાણી પી શકે છે. ઘણા બધા એવા પશુપાલક મિત્રો સમજી લો કે ભેંસ જે જગ્યા ઉપર બોધેલી હોય એ જગ્યા ઉપરથી જ્યારે એ ટોકા પાસે લઈ જાય, જે ટાંકી હોય ને પાણી એ ટાઈમે લઈ જાય, ત્યારે સમજી લો કે પશુને માત્ર 2 ટાઈમ જ પાણી પાવામાં આવે છે. પણ જ્યારે તમે પાણી ઉપલબ્ધ કરાવશો પશુ પાસે અને પશુ ખુલ્લું હશે તો પાણી એને અનલિમિટેડ પી શકશે. એક દુધારા પશુને ઘણા બધા એવા પાણીની જરૂર હોય છે અને પશુનું જે ગ્રોથ હોય છે ને, પશુનું જે વજન હોય છે, પશુનો વિકાસ મુખ્ય પાણી ઉપર જ થાય છે. જેટલું પશુ પાણી વધારે પીશે એટલો પશુનો વિકાસ પણ ઘણો એવો થશે. પ્લસ 1 લીટર દૂધ બનાવવા માટે પશુને 3 લીટર પાણીની જરૂર હોય છે. જે દૂધ હોય છે એની અંદર 70% પાણી હોય છે. એટલે મિત્રો સમજી લો કે પશુના વિકાસ માટે અને દૂધ વધારવા માટે પાણી અવશ્ય વધુ પ્રમાણમાં પશુ માટે જરૂરી છે. બધા જ મિત્રોને રિક્વેસ્ટ છે કે પાણી તમે તમારું પશુ છે એની પાસે જ ઉપલબ્ધ કરાવો, જેથી કરીને એને 10 વાર પીવું હોય, 15 વાર પીવું હોય, જેટલું પીવું હોય એ નિરાતે પી શકે. સાહેબ, આપણે જે ભેંસો છે મોસ્ટ ઓફ ક્યાંની ખરીદી છે? મારે અડધી ભેંસો, લગભગ વધારે ભેંસો તો મહેસાણી છે. ઓકે. પછી બનીની પણ છે અને મુરાર જાતિની પણ છે. 3 વયની છે હાલ. 3 વેરાયટી. જાફરાબાદી નથી આપણી જોડે? હા, જાફરાબાદી. કોઈ આગળ કોઈ સપનું ખરું હવે હું જોઈ રહ્યો છું કે 4-5 જાફરાબાદી પણ લાવો એ વિચારી રહ્યો. એ લગભગ 1-2 વર્ષમાં આવી જશે. ઓકે. અને આપણી પાસે જે મહેસાણી ભેંસો છે એ બધી રીતે કમ્ફર્ટેબલ છે? બધી રીતે કોઈ કમ્ફર્ટેબલ. અનંગતિ એવું કોઈ નથી? કોઈ નહીં. તમે હમણાં દોવાનું ચાલુ થાય એટલે આપ જોશો તો ખ્યાલ આવી જશે. એટલે બધી ઓવરઓલ સમજી લો કે બન્ની, મહેસાણી અને મુરા ત્રણેય ભેંસોમાં મિલ્કિંગ મશીનથી તમે નીકાળો છો? 3 ભેંસો મિલ્કિંગ મશીન થી દઉં છું અને 3 ભેંસો ભેગી ખુલ્લી રહે છે. કઈ લડવાનો એવો કોઈ પ્રશ્ન હજુ સુધી થયો નથી. ઓકે, બરાબર. શું વાત છે. અને હું તો ખેડૂતોને કહું છું કે જો આપ પશુને જેટલું ખુલ્લું અને સુખી અને એને જોઈએ એટલી વસ્તુ ચારો ને બધું આપશો તો આપ પણ સુખી થશો. રાઈટ. એટલે આ જ હું ખેડૂતને કહેવા માંગુ છું. ખાસ વાત એ છે હા કે જેટલું પશુ ખુલ્લું રહે એટલે મેનેજ કરવા વાળા માણસની જરૂર ઓછી પડે. બહુ ઓછી રહે. ઓછા લેબરે વધુ કામ થઈ જાય. આવતી સાલ હું લગભગ 700+ પશુ મારી જોડે થશે. તો હું હાલ લેબર મારી જોડે છે એના અંદરથી 2-3 કુટુંબ ઓછા કરી અને એટલા ઓછા લેબરમાં હું આ બધું સંચાલન કરવાનો છું. ભેંસો છે એમાં સૌથી વધારે શું કેપેસિટી છે? જે એક ભેંસ સૌથી વધારે દૂધ આપતી હોય? દિવસનું 14 લીટર છે, 18 લીટર છે, 22 લીટર વાળી પણ છે. એટલે બધી મિક્સ ની અંદર છે. પણ સરેરાશ એવરેજ જોવા જઈએ તો 11, 11.5, 12 નો બેસે છે. અચ્છા, એવરેજ? હા, એવરેજ. સૌથી જે વધારે કીધું તમે 18-20 લીટર, એ કઈ નસલમાં છે? મહેસાણી, બન્ની કે મુરા? એ મુરાની છે, બન્નીની છે, મહેસાણી ત્રણેયમાં છે. ત્રણેયમાં? હા, ત્રણેય દૂધ વાળી ભેંસો હોય. ઓકે. તો સમજી લો કે મુરા અત્યારે સમજી લો કે મુરાનું માર્કેટિંગ વધારે થઈ ગયું. આમાં હું તો ખેડૂતોને એવું કહેવા માંગુ છું કે બન્ની એટલે એક પ્રકારનો દેખાવ. બાકી મહેસાણી ભેંસમાં કોઈ તકલીફ નથી. મારા મતે કેમ કે 70% મહેસાણી ભેંસો મારી જોડે છે. એ રીતનું દૂધ આપે છે. એ જે બન્નીનું અને મુરાનું છે એ જ છે સેમ. એમાં કોઈ તકલીફ નહીં. રાઈટ, સાચી વાત છે. હા, એટલે ખોટા પૈસા એના પાછળ દેખાવ ને એની પાછળ બગાડવા એના કરતા 2 લાખની અંદર તો બે ભેંસો મહેસાણી આવી જાય છે અને દૂધ ડબલ નીકળે છે. પશુપાલન કરવું હોય તો તમારો મેન જો બિઝનેસ હોય છે દૂધ ઉપર હોય છે. સમજી લો કે સિંગ ગોળ હોય, મોઢું રૂપાળું હોય, એના ઉપર તો તમારે ફોકસ કરવા નથી. દૂધ સમજી લો કે દૂધ વધારે આપે એ જ તમને ફાયદો કરાવી શકે. જે ભેંસો છે એમાં શું ફેટ બેસે છે આપણે? ભેંસનો ફેટ 6-8 થી મોડી અને 7 આજુબાજુ આવે છે. અચ્છા. અને 12 એક સાથે હાલ ભેંસો દોવરાય છે અને 12 ગાયો એક સાથે 24 એક સાથે હાલ દોવરાય છે. અચ્છા. અને એ ટૂંક સમયમાં એક સાથે 48 દોવરાશે. પાલનનું કામ ચાલુ છે. ઓકે. તમે જે આપણે જે ગાયોનો વિડીયો લીધો એમાં તો પર્ટિક્યુલર તમે બધી ડિટેલ આપી દીધી, પણ જે આ વિડીયોમાં જે નવા પશુપાલક જે જોડાય એમને માટે તમે કહી દો કે જે બનાસકાંઠામાં તમારું શું ટર્નઓવર થયું આ વર્ષે? આ વર્ષે બનાસકાંઠા જિલ્લાની અંદર 2025-26 ની અંદર 2,41 લાખ રૂપિયાનું વાર્ષિક દૂધ મારું થયું છે. થઈ ગયું. હા, અને આવતી સાલ મેં 5 કરોડનો ટાર્ગેટ મૂકેલો છે. એટલે ભગવાન માતાજી જો વાતાવરણ ને બધું સારું રાખે તો એ પણ ટાર્ગેટ પૂરો કરી દે છે. અચ્છા, થઈ જશે. થઈ જશે. સપના અને ઉધમ એ 2 કરોડ તો બધું સંભવ. દર વર્ષે એવું કર્યું હતું કે આપણે દર વર્ષે 50 લાખનું પ્લસ કરું. એ રીતે અમે ધીમે ધીમે વધ્યા અને એના તરફ અમે હાલ ચાલી રહ્યા
પહેલા એવું વિચાર્યું હતું કે 1 કરોડનું દૂધ વર્ષે ભરાવવું. એ ટાર્ગેટ પૂરો કર્યો. પછી 2 કરોડ આયા, એટલે 1 કરોડ ને 94 લાખનું થયું. પછી આ વર્ષે 3 કરોડનો ટાર્ગેટ હતો, પણ આ જે ફાર્મ ટાઈમસર બન્યું નહીં, વરસાદ અનિયમિતના કારણે ફાર્મ જે બનાવતું એ સમયસર બન્યું નહીં, એટલે 3 કરોડની જગ્યાએ અમે 2 કરોડ ને 41 લાખનું દૂધ થયું. અને હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે ખાલી વાતાવરણ સારું રહે તો લગભગ ટાર્ગેટ પૂરો થઈ જશે. હવે જો મિત્રો આ મહેસાણી ભેંસ છે, આપ જોઈ શકો છો. જો મહેસાણી ભેંસ કશું કઈ નહીં, એ ડાયરેક્ટ દૂધ ચાલુ થઈ જશે. હવે મહેસાણી ભેંસ છે, તમે બાવલાનો પાવર પણ તમે જોઈ શકો છો. અને ઘણા બધા એવા મિત્રોને સંશય હોય છે, ઘણા બધા એવા મિત્રોને એવી શંકા હોય છે કે જે મિલ્કિંગ મશીન છે ભેંસો માટે કમ્ફર્ટેબલ નથી, પણ તમે લાઈવ જોઈ શકો છો. ટ્રેનિંગ કેટલી ટ્રેનિંગ શરૂઆતમાં કેટલા દિવસ ટ્રેનિંગ આપવી પડે? કઈ ટ્રેનિંગ નહીં, પશુ વિયાય એટલે લગભગ પશુ વિયાય પછી 3-4 દિવસ એને હાથથી ધોવું પડે. એનું કારણ કે મશીન એની અંદર બધું દૂધ ખેંચી લેશે, અને પશુ જો તાજું વિયાયેલું હોય અને સંપૂર્ણ દૂધ જો ખેંચી લે તો ભેંસ ઠંડી પડી જાય છે, એની શક્તિ ઘટી જાય છે. એટલે અમે 3-4 દિવસ હાથથી ધોવરાઈએ છીએ, અને 4 દિવસ પછી ડાયરેક્ટ મશીન ઉપર સેટ થઈ જાય છે. આપ જોઈ શકો દૂધ આવવાનું ચાલુ થઈ ગયું, બે લાગી ગયું, ભાઈ ફરે છે, હમણાં બધાને લગાવીને ભાઈ ફ્રી. વાહ, શું વાત છે. અને હવે જો કોઈને પશુપાલન કરવું હશે તો આધુનિક ટેકનોલોજી તરફ જવું જ પડશે. હવેના સમયની અંદર જો આપ પશુ બાંધીને રાખશો તો બધું શક્યતા હોય છે. એનું કારણ છે, જો અત્યારે પશુ હીટમાં આવે, ગરમીમાં આવે તો પણ પશુ બોલતું નથી, એટલે એ પણ કાળજી રાખવી પડે છે. અને જો અમે પાડા અને આખલા ખુલ્લા રાખીએ છીએ, આ પાડો એ કઈ બેઠો છે, આપ જોઈ શકો છો. હા, ક્યાંથી આવેલો પાડો? એ બધો અમારા તૈયાર કરેલા જ છે. બરાબર. એટલે હવે મિત્રો એમની વાત પણ સત્ય છે કે ઘણા બધા એવા પશુ સાયલેન્ટ હીટમાં હોય, એટલે કોઈ એવું સમજી લો કે દેખાવ ના કરે કે હીટમાં આવેલું છે, અને પાડો તમે કોઈ પશુ બોલતું જ નથી. રાઈટ. આપણે કાળજી રાખીએ તો બરાબર છે, કે કેટલાય તબેલા ખાલી થઈ ગયા. એટલે આ એક જો ખુલ્લા રાખો અને પાડા આખલા સારી બ્રીડના ખુલ્લા રાખો તો કોઈ સમસ્યા જ નથી આ મિલ્કિંગ મશીન. હવે જો મિત્રો બધે ઓલરેડી એકદમ સ્મૂથલી, એકદમ જે કહેવાય ને કે ભાઈ કમ્ફર્ટેબલ. હવે સાહેબ એક મોટી ચેલેન્જ છે કે ગાયો માટે અને ભેંસો માટે. ગાયો માટે કે મિલ્કિંગ મશીન સસ્તું આવે છે, અને ભેંસોમાં મિલ્કિંગ મશીન મોંઘું હોય છે, એટલે ખેડૂત લઈ નહીં શકતો. તમે શું ભાવ પડી થોડુંક ડિટેલ આપો, મિલ્કિંગ મશીન વિશે થોડીક ડિટેલ જોવા. ગાય અને ભેંસનું મિલ્કિંગ મશીન એક જ આવે છે, પહેલી વસ્તુ. એમાં કઈ ડિફરન્ટ આવતો નથી. આપ જુઓ કે આ મશીન પણ ગાયમાં લાગેલું છે ને ભેંસની અંદર પણ આ એક જ છે. સેમ. કોઈ આ જો ગાયની અંદર બગડે તો આ ત્યાં લઈ જઈને ફીટ કરું તો ચાલુ થઈ જાય, ત્યાંથી કઈ બગડે નહીં લઈને ફીટ કરું તો એ ચાલુ થઈ જાય. ઓકે, સમજી લો કે પર્ટિક્યુલર કોઈ એવી ભેંસ હોય જેને ટીઠ આવે ને ઓચળ થોડા મોટા હોય, તો એના માટે જે નોઝલ આવે થોડીક મોટી લેવી પડતી છે. ના, આમાં શું કંપનીએ કોઈ નોઝલ ને એવું કઈ બનાવ્યું નહીં, ઓચળ બધાને સેમ જ બનાયા છે. એટલે મુરાની ભાઈ જાફરાબાદી ભેંસની અંદર એના ઓચળ મોટા અને જાડા હોય, એટલે લગભગ એમાં શક્યતા થોડી ઓછી છે. બાકી જે બની છે મહેસાણી છે, મુરા ભેંસ છે, એની અંદર તો લગભગ આવી જાય છે, એની અંદર કોઈ સમસ્યા. હવે મિત્રો વિપુલભાઈએ જે વાત કરી કે માનીમાં ડેરી ફાર્મ, હવે જે કરતા ધરતા છે, જેમના નામે જે ફાર્મ આખો રન કરે છે, જેમના નામે ફાર્મ હાલે છે, અને જેમના સપનો થકી, જેમના ઉધમ થકી અને જેમના માર્ગદર્શન થકી જે આવડો મોટો વિશાળ એમણે આ બધું ફાર્મ ઊભું કર્યું છે, અને મેન સપનું છે એ આ માતાજીનું નામ, અને એમનું નામ છે પણ માણીમાં. 20 વર્ષથી પોતે કરતા હતા, અને અમે ધીરે વધારે ગયો. શંકરભાઈ ચૌધરીએ લાભ આલ્યો એમ વધારે ગયો. અચ્છા માતાજી, જે આ ફાર્મ આપણે ઉભો કર્યો, કોઈ લાભ લીધો છે કઈ એમાં ફાર્મ માટે? ના, હજુ સુધી કઈ લીધું નથી, પણ બધું તૈયાર થઈ રહે પછી બધું લઈશું. હજુ સુધી કઈ કર્યું નથી. હવે જો મિત્રો સમજી લો કે પહેલું તો સરકાર આપણને જે સ્ટ્રક્ચર તમે ઊભું કર્યા પછી લાભ આપતું હોય છે, અને આધુનિક યુગમાં સમજી લો કે તમારો જ રૂપિયો છે ને તમારે જ લેવાનો છે. તો અત્યારે સરકાર ઘણા બધા એવી સહાય કરે છે, અને સહાય હરેક પશુપાલક મિત્રોને સહાય લેવી ઘણી બધી એવી જરૂરી છે. ફાર્મની સહાય આપે છે, પછી મિલ્કિંગ મશીનની પણ સહાય આપે છે, પ્લસ ભેંસોમાં પણ સહાય આપે છે, દુધાળા પશુઓમાં. આપણે બનાસ ડેરીમાં જો દૂધ ભરાવતા હોય અને બનાસ ડેરીમાં આપનું દૂધ જાતું હોય તો લગભગ આ મશીન 45,000 આજુબાજુ મળી જાય છે. 4 બકેટ વાળું. બરાબર. અને જો આપ બજારની અંદર એ મશીન ખરીદવા જો તો લગભગ 1 લાખ ઉપર એની કિંમત આપવી પડે છે. એટલે બનાસ ડેરીમાં બધી રીતે
ફાયદા છે અને ચાપ કટરની અંદર પણ અડધા 50% સબસિડી છે, મિલ્કિંગ મશીનમાં પણ સબસિડી છે. પછી આપ આવા ખુલ્લા વાળા બનાવો તો એની અંદર પણ આપણને સહાય કરે છે. ઓકે, એટલે 4 બકેટ એટલે કે 1 2 3 ને 4? હા, 4 બકેટ અને એક મશીન આવે. ઓકે, અને 4 બકેટ એ લગભગ હાલ 45,000 આજુબાજુ સમથિંગ એની કિંમત છે. બનાસ ડેરીમાં થી લો તો માર્કેટની અંદર 1 લાખ રૂપિયા આજુબાજુ છે. હવે જો મિત્રો 1 2 3 અને 4 એટલે કે 4 પશુ એક હાથેથી મિલ્કિંગ થાય અને એની કિંમત છે 45,000 રૂપિયા. કોઈ બી સમજી લો કે મેં આજે ફાર્મ શરૂ કર્યું છે, આજે મેં 4 ગાયો અને 4 ભેંસો લાવી છે, મારે એક મિલ્કિંગ મશીન લેવું હોય તો કોઈ એનો ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ આટલું તમારે દૂધ હોવું જોઈએ? હા, એ ડેરીના નીતિ નિયમ પ્રમાણે લગભગ વર્ષે મિલ્કિંગ મશીન ખરીદવા માટે લગભગ 18,000 લીટર દૂધ વાર્ષિક એટલું કંઈક રેશિયો મૂકેલો છે ડેરીએ. ઓકે, અને એ રીતનું ડેરીમાં નોંધાવવું પડે અને એ રીતના મિલ્કિંગ મશીન આપણને મળે છે. જી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અહીંયા મિત્રો જોઈ શકો છો એમને ઓવરઓલ બહુ વિશાળ ફાર્મ બનાવ્યું છે અને ખાસ વાત એ છે કે મિત્રો ખુલ્લી જગ્યા બહુ સારી એવી રાખી છે. હવે સમજી લો કે આ તો પર્ટિક્યુલર આ પશુ અહીંયા આવી જાય છે. જે તમે એક્સ્ટ્રા જે આખું ખુલ્લો વાળો મૂક્યો છે એ શેના માટે છે? કોઈ તમારો આગળ કોઈ ફોકસ છે? આગળનું અમારો એવું ફોકસ છે કે હવે અમારે જો ભેંસો 400 ની એ જગ્યા છે અને 100+ થઈ જાય તો અમારે બીજો ખર્ચો કરવાની જરૂર નથી. આની અંદર પણ ખુલ્લી રીતે રહી શકે છે. જેટલી જગ્યા વધારે એટલે અમને ફરવાની અંદર સારું રહે, સવલત સારી રહે. ચલો આપણે આ બાજુ જઈએ. જો મિત્રો આ લાઈવ આ મિલ્કિંગ મશીનથી ભેંસો દોવાય છે અને બનાસકાંઠામાં કંઈક એવા ફાર્મ છે જ્યાં મિલ્કિંગ મશીન બધી રીતે ચાલી રહ્યું છે. અને સૌથી મોટું જે રિસર્ચ સ્ટેશન છે દાંતીવાડા લાઈફ રિસર્ચ સ્ટેશન, ત્યાં તો વર્ષોથી મિલ્કિંગ મશીનથી દૂધ નીકાળવામાં આવે છે. એટલે અત્યારે સમજી લો કે તમારે પશુપાલન કરવું હોય અને સફળ રીતે તમારા ફાર્મને રન કરાવવું હોય તો જેટલા તમે માણસ ઓછા રાખશો એટલો ખર્ચો ઓછો થશે. તમારું આ વર્ષનું ટર્નઓવર થશે થઈ ગયું છે 2 કરોડ ને 41 લાખ રૂપિયા. ટોટલ કેટલા ફેમિલી મેમ્બર છે તમારા પાસે? હાલ મારી જોડે 9 થી 10 કુટુંબ કામ કરે છે, પતિ પત્ની. એટલે લગભગ 20-22 લેબર કામ કરી રહ્યા છે. ઓવરઓલ 12 મહિના શું તમે ચૂકવો છો પગાર? 1,50,000 ઉપરથી વધારે હું આપું છું પતિ પત્નીને. અને 2 ટાઈમ દૂધ આપું લીટર અને 18 મણ દાણા આપું છું. ઓકે, એટલે સમજી લો કે 1.5 લાખ ગણી લો વાર્ષિક. હા, એટલે લગભગ બંને જણાની મજૂરી 550 રૂપિયા આજુબાજુ પ્લસ પડે છે. એટલે દૂધ અને દાણા ફ્રી. એટલે વાર્ષિક 1.5 લાખ? હા, વાર્ષિક 1.5 લાખ. કેટલા ફેમિલી મેમ્બર છે આપણી પાસે? મારી જોડે લગભગ 10 છે. 10? હા, એટલે 15 લાખ. હા, 15 લાખ તમારો 20 લાખ રૂપિયાની અંદર લેબરની અંદર જતા રહે છે. ઓકે, બાકી હવે તમે તો સમજી લો પર્ટિક્યુલર તમે તો ખાલી બધું મેનેજ કરો છો. હા, તમારો આમાં ખાલી મેન જે દાણો નાખવાનો સમય અને દૂધ નીકાળવાનો સમય આ 2 ટાઈમ હાજરી? હા, ના આમ તો આખા દિવસ આવી જ હોઈએ છીએ. કોઈ પશુ બીમાર હોય, કોઈ માણસોને કોઈ તકલીફ હોય અને બધું રિસર્ચ કરતા જઈએ અને અનુભવ કરતા જઈએ. એટલે શું હાજરી તો આપવી જરૂરી છે કોઈ પણ ધંધામાં. હવે આ શું તમે સમજી લો કે એક છે આપણું દાણ છે બનાસ દાણ. અમે ભેંસોની અંદર સાયલેજ અને બનાસ દાણ આ 2 વસ્તુ આપીએ છીએ. ઓકે, અને TMR હજુ અમને ચાલુ કર્યું નથી. એ તમે ગાયમાં યુઝ કરો? હા, અને ભેંસોને લગભગ ટૂંક સમયમાં ત્યાં દોવાનું પાર્લર ચાલુ થઈ જાય એટલે ગાય અને ભેંસ બંનેને TMR આપવાનું છે. સાયલેજ એક લગભગ 8-8.5 રૂપિયા માર્કેટની અંદર મળે છે અને ડેરીની અંદર થોડું 25 પૈસા ફાયદો રહે છે પર કેજી. એટલે સાયલેજ પણ બેસ્ટ વસ્તુ છે અને દાણ પણ બેસ્ટ વસ્તુ. સાયલેજ એક મકાઈની અંદર એનું જે ચૂરમું કહેવાય એ લગભગ 40-45 દિવસ એને હવાડવા દેવાની નથી અને એ રીતનું બનતું એક પ્રકારનું ખાણ છે. એટલે બહુ બેસ્ટ વસ્તુ છે સાયલેજ પણ. એ 90 દિવસની જે મકાઈ હોય ને જે ભૂટા સાથે દાણા સાથે એને ક્રશિંગ કરીને એની અંદર મોલાસીસ ઘણા બધા એવા કન્ટેન્ટ એડ કરીને નાખવામાં આવે છે એટલે પશુ એકદમ હેલ્થી રહે અને પ્લસ દૂધ બૂધ આ બધી રીતે બહુ સક્ષમ થાય. આ બધા જે પશુ છે આપણા બાખડ છે બધા? આ બધા બચ્ચા છે, બાખડ છે, ગાભણ છે, બધા મિક્સ આની અંદર છે. બરાબર. હાલ ગાયો અને ભેંસો મિક્સ છે. થોડું પેલું પ્લાનિંગ તૈયાર થઈ જાય પછી ગાયો બધી ત્યાં લઈ જાય. આ તબેલો ઓનલી ફોર ભેંસો માટેનો છે. ઓકે, હવે જે તમે જે મિલ્કિંગ મશીન જે તમે વાત કરી, જે આપણું જે જૂનું ફાર્મ હતું એની અંદર આખું તમે મિલ્કિંગ મશીન આખું સ્ટેબ્લિશ કરો છો ત્યાં આગળ પછી ગાયો અને ભેંસો ત્યાં દૂધ નીકળવા માટે બંને એક સાથે દોરાશે. ઓકે, એટલે 12 ગાયો દૂધ એક જ જગ્યાએ આવી જશે. ઓકે, જે બરણા છે ને હાલ જોયા ને એ પણ નીકળી જશે. એટલે આપણે BMC હાલમાં નાખેલું છે અહીંયા? ના, BMC હાલ નથી. BMC હજુ આપણું ટાર્ગેટ છે કે દિવસનું 5,000 લીટર દૂધ ફાર્મનું કરવું.
ઓકે, એટલે ડેરીએ કોઈ એવું ચર્ચા કરી કે બીએમસી મશીન તમને આપી? હા, એક વખત સાહેબે વાત કરી હતી કે જો તમને બીએમસી પણ આપી દેશો, એટલે હજુ થોડું દૂધ પ્લસ થાય એટલે બીએમસી વસાઈ લેશો. એ બનાસકાંઠામાં જે પશુપાલન થાય છે એ પશુ તો ઘણા બધા છે, પણ જે પશુમાં જે દૂધ જોઈએ, જે પશુ છે એ મુજબ દૂધ જોઈએ ઘણા બધા એવા ઓછા છે. એટલે બનાસ ડેરીનો જે પ્રોજેક્ટ છે કે બચ્ચા ઉછેર, સમજી લો કે ઘણા બધા એવા પ્રોજેક્ટ ચાલે છે કે 10 વાછડીઓના 20 વાછડીઓના, તમારા પાસે અમુક 1 વર્ષ નાની જે પાડીઓ હોય અથવા વાછડીઓ હોય એનો પ્રોજેક્ટમાં તમે લઈ લો તો એ અડધી ખાંડની સહાય આપે છે. અને એમનો પણ ટાર્ગેટ હોય છે કે ભાઈ કે આટલા મહિનાની અંદર વી જવું જોઈએ. અને શંકરભાઈ ચૌધરી સાહેબનું ખુદ એવું સપનું છે કે ઓછા પશુમાં વધુ દૂધ લેવો. હાલમાં જે આપણી જે એવરેજ જે બેસે છે 3 લીટર, એને 10 લીટર સુધી પહોંચાડવું. જે આપણું જે અત્યારે 1 કરોડ લીટર દૂધ થાય છે, 1 કરોડ લીટર જે 10 કરોડ લીટર લઈ જવું, આટલા ને આટલા પશુની અંદર. આટલા ના પશુ. એટલે એના માટે આપણે સંવર્ધન કરવું પડશે, સારું બ્રીડિંગ કરવું પડશે. આપણી પાસે જે ગાય છે, જે ભેંસ છે, એની અંદર આપણે સારો બુલ અથવા સારો આખલો એડ કરવો પડશે, એની અંદર નાખવો પડશે, એનાથી ક્રોસિંગ કરાવવું પડશે, એનાથી બીજદાન કરાવવું પડશે. તો આવનાર જે પશુ છે એને 30-40% એનો દૂધનો વધારો આવે. અને કોઈ એવા સારા બુલ હોય જે ડોમિનેટ થતા હોય, જે સારી રીતે એ વાળાવી જતા હોય, તો દૂધ ડાયરેક્ટ પણ સારું એવું આવી. પશુપાલન ક્ષેત્રમાં કોઈ બી યુવા સાથી નવો આવવા માંગતો હોય તો એમને તમે શું મેન એવા 2-4 એવા તમે ટોપિક આપો તમે જે સફળ થવા માટેના? કોઈને માપની જમીન હોય અને પશુપાલન કરવાની ઈચ્છા હોય તો પહેલા વસ્તુ કે એ બહુ શેડની અંદર ખોટો ખર્ચો ના કરે, પછી મોઘા પશુ ઓછો લાવે, બરાબર, સ્ટાર્ટિંગ કરતા હોય ત્યારે. એટલે મોઘા એટલે મીન્સ રૂપાળાના? હા, રૂપાળાના દૂધ ઉપર ફોકસ કરીને લાવે. હા, ડોયલું ભરાય. હા, ડોયલું ભરાય. કેમ કે નવો હશે એટલે પહેલા તો 1-2 વર્ષ તો પ્રોપર ગણતરી મારશે, કેટલી બચત થાય છે, કેટલું નુકસાન થાય છે, કઈ રીતનું શું થાય છે. એટલે એના માટે બહુ મોઘા પશુ ના ખરીદે અને શેડ ને આની અંદર ખર્ચો ઓછો કરાય, બરાબર. અને પશુ ખુલ્લા રાખે, પાડા આખલા સારા બ્રીડિંગ ના રાખે તો એને પણ કામ ઓછા કામે વધુ થઈ જશે એમ. જો મિત્રો એમની પાસે સમજી લો કે જમીન બોળી છે અને આવક સમજી લો કે પશુપાલન તો બધી રીતે સક્ષમ છે, ઘણા સમયથી પશુપાલન કરે છે. એટલે કહેવાય છે કે ભાઈ જે પૈસા હોય એટલે બધું થાય, એટલે એમણે ફાર્મ બનાવ્યું છે. પણ જે ગરીબ છે, જેમની પાસે જમીન ઓછી છે, આર્થિક રીતે કમજોર છે, એ આ ટાઈમનું ફાર્મ બનાવે એ પાર્સલથી બનાવી શકે. શરૂઆતમાં એ પતરા અથવા કોઈ જુગાડું ફાર્મ બનાવે. હું મારી ખુદની વાત કરું, અમે બંને ભાઈ ફાર્મની અંદર 2016-17 શરૂઆત કરી એટલે માણસો ભેગા જ અમે ઊંઘતા હતા. અચ્છા, આ શ્યોર અને સાચી વાત છે. અચ્છા, અમારે રહેવા માટે રૂમું નથી. પેલા અમે શેડ બનાવ્યો અને માણસો જો ઊંઘતા હતા ત્યાં જ અમે ઊંઘતા હતા. લગભગ અમે 3-4 વર્ષ કર્યું અને ધીમે પ્રગતિ કરતા ગયા. હવે શાંતિથી સારી જિંદગી જીવીએ છીએ. બરાબર, ડાયરેક્ટ તો કઈક મળી જતું નથી. મળી જતું. હા, સમજી લો કે જે પ્રગતિ થાય છે, જે નથી કહેતા કે ભાઈ સફળ થઈ ગયા, આટલું ટર્નઓવર, આટલું આવક, પણ એ કરવા પાછળ કેટલું બધું એમને સંઘર્ષ હોય છે. હું લગભગ 10 વર્ષથી અહીં મજૂરી કરતા હતા, તાણે અમને બધું આવ્યું કે હવે આવું ફાર્મ બનાવશો તો આપણે સક્સેસ થશો ને આગળ ચાલીશું. એટલે ડાયરેક્ટ તો કઈ મળી નથી જતું. પણ હવે મેં જે ફાર્મ બનાવ્યું છે એ ફાર્મ ની અંદર મેં કોઈ પણ પ્રકારની કચાશ નથી રાખી. રાઈટ, સાચી વાત. હા, બધા અનુભવ કરીને બનાવેલું છે. ફાર્મ તો ઓલરેડી બધી રીતે સક્ષમ છે. હા, બસ હવે આપણે મેન જે આપણું જે ડેરીનું જે ધ્યેય છે બ્રીડિંગ, એ જ બાકી છે. બ્રીડિંગ નું કામ કરવાનું છે અને ફાર્મનું દૂધ 5000 લીટર થાય એ તરફના પૂરેપૂરા પ્રયાસ કરવાના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં આના કરતા પણ હવાયું કાર્ય કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.